નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 2 નો બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવ્યો છું, જે બોર્ડની પરીક્ષામાં ડી વિભાગના 33મા નંબરમાં અવશ્ય પૂછાતો હોય છે. તો 3 ગુણનો આ પ્રશ્ન તમને સરળતાથી સમજી શકાય એટલા માટે આપણે કેટલાક અહીંયા દાખલાઓ લઈને સદ્ધતા કોષ્ટક લઈને હું તમારી સમક્ષ અહીંયા આવ્યો છું. પણ એ સદ્ધતા કોષ્ટક સમજાવું એ પહેલાં હજુ પણ આપ નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આજે આપણે એવા પ્રશ્નની ચર્ચા કરીશું કે જે તમને બોર્ડ પરીક્ષામાં ડી વિભાગના 33મા નંબરમાં આપેલો હશે. કઈ સૂચના આપેલી હશે કે સદ્ધતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને નીચેની દલીલનું પ્રામાણ્ય નક્કી કરો. મિત્રો, મેં તમને અગાઉ સદ્ધતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત સમજાવી અને સદ્ધતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને આપણે દલીલનું પ્રામાણ્ય કઈ રીતે નક્કી કરવું એ પણ સમજ્યા. પણ એ દલીલો એવી હતી જે વાસ્તવિક હતી. એની પ્રાતિક રજૂઆત કરી અને પછી આપણે એનું સદ્ધતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને દલીલનું પ્રામાણ્ય તપાસ્યું, જે પ્રશ્ન 5 ગુણમાં પૂછાય છે. પણ અહીંયા તો આપણને દલીલોની પ્રાતિક રજૂઆત આપેલી જ છે, એ દલીલોનું પ્રામાણ્ય તપાસવાનું છે. પણ સદ્ધતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને જ એનું પ્રામાણ્ય તપાસવાનું છે. તો મિત્રો, કઈ રીતે દલીલોનું પ્રામાણ્ય તપાસવું અને સદ્ધતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કઈ રીતે કરવો એના કેટલાક દાખલાઓ અહીંયા સમજીએ. તો અહીંયા પહેલી દલીલ જુઓ. આ પહેલી દલીલ આપેલી દલીલ છે. આ દલીલ છે મિત્રો. કઈ દલીલ? એ સમુચ્ચય બી આધાર વિધાન છે અને ફલિત વિધાન બી સમુચ્ચય એ છે. મિત્રો, અહીંયા એક જ આધાર વિધાન અને એક જ ફલિત વિધાન વાળી દલીલ છે. આ દલીલ 2020ની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી છે. તો આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ નક્કી કરવું હોય તો આપણે સદ્ધતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવો પડે. સદ્ધતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવા માટે મેં તમને કહ્યું કે અહીંયા એક જ આધાર વિધાન અને ફલિત વિધાન વાળી દલીલ હોય તો તમે એ દલીલનો સીધો સદ્ધતા કોષ્ટક રચી શકો છો. તો આપણે આ દલીલનો સીધો સદ્ધતા કોષ્ટક રચીશું. ફલિત વિધાનનો સ્તંભ સદ્ધતા કોષ્ટકમાં છેલ્લે આવે એવી રીતે લઈશું અને આધાર વિધાનનો સ્તંભ ફલિત વિધાન કરતાં 1 નંબર ઉપર આગળ આવે એ રીતે આપણે આદ્ય સ્તંભ ગૌણ સ્તંભોની રચના કરીશું. તો મિત્રો, કઈ રીતે આ દલીલનો સદ્ધતા કોષ્ટક રચવો એ અહીંયા જુઓ. કેટલા વિધાનો છે? 2. સાદા વિધાનો 2 છે, એ અને બી. તો આદ્ય સ્તંભ કેટલા આવશે? 2. પહેલા નંબરનો આદ્ય સ્તંભ કયો આવશે? એ. અને બીજા નંબરનો આદ્ય સ્તંભ કયો આવે? બી. તો 2 આદ્ય સ્તંભની રચના થઈ. અહીંયા આધાર વિધાનમાં એક જ કારક છે ને ફલિત વિધાનમાં પણ એક જ કારક છે. તો આધાર વિધાન હવે પછી સમુચ્ચય વિધાન આવશે એટલે આધાર વિધાન. તો અહીંયા એ સમુચ્ચય બી આધાર વિધાન છે. 3 નંબર ઉપર આધાર વિધાન લખ્યું. હવે ફલિત વિધાન કયું છે? બી સમુચ્ચય એ. તો અહીંયા બી સમુચ્ચય એ. આ થઈ આદ્ય સ્તંભ ગૌણ સ્તંભોની રચના. મિત્રો, અહીંયા 2 આદ્ય સ્તંભ હોય તો કેટલી હરોળો આવે? 4. પહેલા આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી કરો, 2T 2F. બીજા આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી કરો, TF. આ આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી થઈ ગયા પછી ગૌણ સ્તંભોમાં ટીએફની ગોઠવણી કરો. ગૌણ સ્તંભ 3જા નંબર ઉપર સમુચ્ચય વિધાન છે. ડાબી બાજુ એ વિધાન 1 નંબર ઉપર, જમણી બાજુ બી વિધાન 2 નંબર ઉપર. 1 અને 2 નંબરના સ્તંભનો સમુચ્ચયના નિયમથી ટીએફની ગોઠવણી કરો. 1 અને 2 નંબરના સ્તંભોનો ઉપયોગ કરી સમુચ્ચયનો નિયમ આપણને શું કહે છે કે ટીટી હોય તો ટી મૂકો. તો પહેલી હરોળમાં ટીટી છે તો ટી મૂકો, નહીં તો એફ મૂકો, બાકીના બધા એફ આવશે. ત્યાર પછી 4થા નંબરનો સ્તંભ જે ફલિત વિધાન છે બી સમુચ્ચય એ. તો એ પણ સમુચ્ચય વિધાન છે. સમુચ્ચય
ડાબી બાજુ બી વિધાન 2 નંબર ઉપર આપ્યું છે, જમણી બાજુ એ વિધાન 1 નંબર ઉપર આપ્યું છે. તો 2 અને 1નો સમુચ્ચયના નિયમનો ઉપયોગ કરીશું અને ટીએફની ગોઠવણી કરીશું. સમુચ્ચયનો નિયમ હમણાં જ જોયો, ટીટી હોય તો ટી મૂકો, નહીં તો એફ મૂકો. તો પહેલી હરોળમાં બંને વિધાનો ટીટી છે તો આપણે અહીંયા ટી મૂકીશું. બાકીની કોઈ હરોળમાં ટીટી જોવા મળતો નથી. સૌ પ્રથમ આપણે નિયમનું પાલન બતાવી દઈએ, બાકીના બધા એફ. તો આ મિત્રો આ દલીલનો સદ્ધતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને આપણે સદ્ધતા કોષ્ટકની રચના કરી. તો હવે સદ્ધતા કોષ્ટકની રચના તો કરી દીધી, પણ હવે આપણે એનું પ્રામાણ્ય તપાસીશું. આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એનો નિર્ણય લેવો પડશે. ચલો નિર્ણય કઈ રીતે લેશો? તો આધાર વિધાનની બધી હરોળો જુઓ. સદ્ધતા કોષ્ટકમાં આધાર વિધાન જે સ્તંભમાં રજૂ થયું હોય એ સ્તંભની બધી હરોળો જુઓ. 4 હોય તો 4, 8 હોય તો 8, 16 હોય તો 16. અહીંયા 4 હરોળ છે. તો આધાર વિધાન કઈ હરોળમાં સત્ય બને છે મિત્રો? કઈ હરોળમાં સત્ય બને છે? પહેલી હરોળમાં. કઈ? પહેલી હરોળમાં. જુઓ અહીંયા પહેલી હરોળમાં સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન શું બને છે? એ પણ સત્ય બને છે. તો અહીંયા પહેલી હરોળમાં આધાર વિધાન સત્ય અને એ જ હરોળમાં ફલિત વિધાન સત્ય બને છે. એનો મતલબ કે આ દલીલ પ્રમાણભૂત છે. શું બનશે? પ્રમાણભૂત. કેમ? કારણ કે આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય એવી આપણને એક પણ હરોળ અહીંયા જોવા મળતી નથી. તો મિત્રો આધાર વિધાન સત્ય હોય અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત છે એવો નિર્ણય આપણે કરીશું. તો અહીંયા લખીશું આપણે, જુઓ પ્રમાણભૂત દલીલ. બસ આટલું જ અત્યારે દર્શાવ્યું. મેં તમને પ્રમાણ્યના નિર્ણયમાં શું લખવું એ અગાઉ સમજાવ્યું છે. તો આપણે અહીંયા આટલો જવાબ આપીશું તો પણ ચાલે છે કે આ દલીલ પ્રમાણભૂત બને છે. 2 ગુણ કોષ્ટકના અને પ્રામાણ્યના નિર્ણયનો 1 ગુણ, એમ કરીને કુલ 3 ગુણનો પ્રશ્ન અહીંયા બને છે. મિત્રો બીજી દલીલ જોઈએ. જુઓ તમને પરીક્ષામાં માની લો કે આવી દલીલ આપી હોય તો આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ નક્કી કરવા માટે સદ્ધતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરો અને એનું પ્રામાણ્ય નક્કી કરો. તો શું દલીલ છે? આધાર વિધાન કયું? પી વિકલ્પન ક્યુ. ફલિત વિધાન કયું છે? નિષેધ પી સમુચ્ચય નિષેધ ક્યુ. તો મિત્રો આ દલીલ પણ એક જ આધાર વિધાન અને ફલિત વિધાન વાળી છે. તો આપણે આનો સીધો સદ્ધતા કોષ્ટક રચીશું. ચલો સદ્ધતા કોષ્ટક રચતા તો હવે આપણને આવડે છે, તો જરા ઝડપથી આપણે એનું સદ્ધતા કોષ્ટક રચીએ. જુઓ આમાં કેટલા સાદા વિધાનો છે? 2. કયા? પી અને ક્યુ. તો પહેલામાં પી આદ્યસ્તંભ, બીજામાં ક્યુનો આદ્યસ્તંભ. હવે ગૌણ સ્તંભો રચો. ગૌણ સ્તંભોમાં કેટલા કારકો છે એ પ્રમાણે ગૌણ સ્તંભો રચો. ફલિત વિધાન છેલ્લે આવે એ રીતે ગૌણ સ્તંભ રચો. એનાથી 1 નંબર ઉપર આધાર વિધાન આવે એ રીતે તમે ગૌણ સ્તંભ રચો. તો મિત્રો અહીંયા કયો 3જા નંબર ઉપર ગૌણ સ્તંભ આવશે? તો જુઓ આપણે અહીંયા ફલિત વિધાનમાં આ નિષેધ પી છે, આ નિષેધ ક્યુ છે, એને પણ આપણે અહીંયા લેવો પડશે. તો 3જા નંબર ઉપર આપણે નિષેધ પી લઈશું, 4થા નંબર ઉપર નિષેધ ક્યુ લઈશું. તો અહીંયા નિષેધ પી અને નિષેધ ક્યુ. હવે આ બંને આવી ગયા. હવે કયા કારક રહ્યું? એક વિકલ્પન અને એક સમુચ્ચય. તો વિકલ્પન આધાર વિધાન છે તો અહીંયા 5મા નંબર ઉપર વિકલ્પન લઈશું, પી વિકલ્પન ક્યુ. અને હવે 6ઠ્ઠા નંબર ઉપર સમુચ્ચય કારક રહ્યો તો સમુચ્ચય કારક એ આખું ફલિત વિધાન છે. તો સમુચ્ચય વિધાન કોને લાગુ પડે છે? નિષેધ પી સમુચ્ચય નિષેધ ક્યુ. તો આ મુજબ આદ્યસ્તંભ ગૌણ સ્તંભની રચના થઈ ગઈ. હવે આપણે ટીએફની ગોઠવણી કરો. આદ્યસ્તંભમાં ટીએફની કઈ રીતે ગોઠવણી કરવી? અહીંયા આદ્યસ્તંભ મુજબ કેટલી હરોળો આવશે એ ઝડપથી નિર્ણય લો. 2 આદ્યસ્તંભ હોય તો 4 હરોળ આવશે. 4 હરોળમાં પહેલા નંબરના આદ્યસ્તંભમાં કેટલા ટી અને કેટલા એફ? 2 ટી અને 2 એફ. બીજા નંબરના આદ્યસ્તંભમાં ટીએફ. આદ્યસ્તંભમાં ટીએફની ગોઠવણી થઈ ગયા પછી ગૌણ સ્તંભમાં ટીએફની ગોઠવણી કરો. ચલો ગૌણ સ્તંભ 3જા નંબર ઉપર નિષેધ પી. પીનો નિષેધ. પી કયા નંબર ઉપર આપ્યો છે? 1 નંબર ઉપર. તો 1 નંબરનો નિષેધના નિયમનો ઉપયોગ કરો. નિષેધના નિયમ પ્રમાણે ટી હોય તો એફ અને એફ હોય તો
ટી મૂકો તો અહીંયા ટીટી એફએફ છે તો આપણે એફએફ ટીટી મૂકીશું અને એ મુજબ ટીએફની ગોઠવણી થશે. ચોથા નંબર ઉપર નિષેધ ક્યુ વિધાન છે. ક્યુનો નિષેધ ક્યુ બીજા નંબરના સ્તંભ ઉપર આપેલો છે તો બીજા નંબરના સ્તંભનો નિષેધના નિયમ પ્રમાણે ટીએફની ગોઠવણી કરો. અહીંયા બીજા નંબરમાં ટીએફ છે તો આપણે ક્યુનો નિષેધ કરવો હોય તો શું થશે? એફટી. સમજાયું? ત્યાર પછી પાંચમા નંબર ઉપર પી વિકલ્પન ક્યુ વિધાન આપેલું છે. અહીંયા વિકલ્પન વિધાન છે એનો પહેલો વિકલ્પ પી 1 નંબર ઉપર આપેલો છે, એનો બીજો વિકલ્પ ક્યુ 2 નંબર ઉપર આપેલો છે. 1 અને 2 નંબરના સ્તંભોનો ઉપયોગ કરી વિકલ્પના સદ્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીશું મિત્રો. વિકલ્પનનો સદ્યતા મૂલ્યનો નિયમ શું કહે છે કે એફએફ હોય તો એફ મૂકો, નહીં તો ટી મૂકો. તો અહીંયા નિયમનું પાલન કયા બતાવો કે નિયમનું પાલન કઈ રીતે બતાવીશું તો એફએફ હોય એવી હરોળ કઈ છે? ચોથી. તો ચોથી હરોળમાં એફ મૂકો, બાકી બધા ટી. ત્યાર પછી છઠ્ઠા નંબર ઉપર કયું વિધાન છે? સમુચ્ચય. નિષેધ પી, સમુચ્ચય નિષેધ ક્યુ. સમુચ્ચયનો ડાબી બાજુ નિષેધ પી વિધાન છે. આ નિષેધ પી વિધાન 3 નંબર ઉપર આપેલું છે. સમુચ્ચયની જમણી બાજુ નિષેધ ક્યુ વિધાન છે જે 4 નંબર ઉપર આપેલું છે. 3 અને 4 નંબરના સ્તંભનો ઉપયોગ કરી અને સમુચ્ચયના સદ્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીશું. મિત્રો સમુચ્ચયનો નિયમ શું કહે છે? ટીટી હોય તો ટી મૂકો, નહીં તો એફ મૂકો. તો અહીંયા ટીટી કઈ હરોળમાં જોવા મળે છે? જુઓ, ત્રીજા અને ચોથા નંબરના સ્તંભોની હરોળ જુઓ. ચોથી હરોળમાં ટીટી જોવા મળે છે. સૌ પ્રથમ આપણે નિયમનું પાલન બતાવી દો. અહીંયા ચોથી હરોળમાં ટીટી જોવા મળે છે. બાકીની બધી હરોળમાં શું જોવા મળશે? એફ. તો અહીંયા નહીં તો એફ. તો અહીંયા મિત્રો આ થઈ સદ્યતા કોષ્ટકની રચના. હવે સદ્યતા કોષ્ટકની રચના તો થઈ ગઈ, પણ હવે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ નક્કી કરીશું. અહીંયા પ્રમાણભૂત કે અપ્રમાણભૂત નક્કી કરવા માટે આપણે શું કરીશું? સદ્યતા કોષ્ટકમાં આધાર વિધાન જે સ્તંભમાં રજૂ થયેલું હોય એ સ્તંભની બધી હરોળો જોવાની. જુઓ, અહીંયા 5મા નંબરના સ્તંભમાં આધાર વિધાન રજૂ થયેલું છે તો એની બધી હરોળો જુઓ. એમાં કઈ હરોળમાં આધાર વિધાન સત્ય બને છે મિત્રો? તો અહીંયા 5મા નંબરના સ્તંભમાં આધાર વિધાન પહેલી, બીજી અને ત્રીજી આ ત્રણેય હરોળમાં સત્ય બને છે. જુઓ, અહીંયા હું નિશાન કરું છું. આ નિશાન કરવું જરૂરી. તો ત્રણેય હરોળમાં પહેલી, બીજી અને ત્રીજી હરોળમાં આધાર વિધાન સત્ય બને છે. અને જુઓ, એ જ હરોળમાં ફલિત વિધાન જુઓ. પહેલી હરોળમાં ફલિત વિધાન શું બન્યું? અસત્ય. બીજી હરોળમાં પણ ફલિત વિધાન કેવું છે? અસત્ય. ત્રીજી હરોળમાં પણ ફલિત વિધાન કેવું છે? અસત્ય. તો મિત્રો જુઓ, અહીંયા પહેલી, બીજી અને ત્રીજી ત્રણેય હરોળમાં આધાર વિધાન સત્ય અને એ જ હરોળમાં ફલિત વિધાન અસત્ય બને છે. મેં તમને કહ્યું હતું કે આધાર વિધાન સત્ય હોય એ જ હરોળમાં ફલિત વિધાન અસત્ય હોય આવી એક પણ હરોળ મળવી જોઈએ નહીં. જો મળે તો દલીલ અપ્રમાણભૂત બને છે. સમજાય છે મિત્રો? તો અહીંયા આધાર વિધાન સત્ય હોવા છતાં એ જ હરોળમાં ફલિત વિધાન અસત્ય બને છે, માટે દલીલ અપ્રમાણભૂત બને છે. તો આપણે અહીંયા પ્રામાણ્યનો નિર્ણય લખીશું કે આ દલીલ અપ્રમાણભૂત છે. આટલું લખીએ તો પણ ચાલે કે આ દલીલ અપ્રમાણભૂત છે, પણ કઈ હરોળ મુજબ? પહેલી, બીજી અને ત્રીજી હરોળ મુજબ આ દલીલ અપ્રમાણભૂત બને છે. સમજાયું મિત્રો? તો આ બીજું ઉદાહરણ થયું. હવે આપણે ત્રીજા ઉદાહરણની વાત કરીએ મિત્રો. જુઓ, ત્રીજું ઉદાહરણ પણ અહીંયા એક લીધું છે કે તમને જેટલા વધારે ઉદાહરણ સમજાવું એટલું તમને સદ્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વધારે સમજાશે. ત્રીજું ઉદાહરણ કયું છે કે ત્રીજા ઉદાહરણમાં કઈ દલીલ આપી છે? એ શરતી નિષેધ બી આધાર વિધાન. ફલિત વિધાન કયું? બી શરતી કૌંસમાં એ સમુચ્ચય બી. મિત્રો આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત નક્કી કરવું હોય તો આપણે સદ્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવો પડે. મેં તમને શું કહ્યું હતું કે એક જ આધાર વિધાન અને ફલિત વિધાનવાળી દલીલ હોય તો એનો સીધો સદ્યતા કોષ્ટક રચો. અહીંયા આપણે આનો સીધો સદ્યતા કોષ્ટક રચીશું. કેમ? કારણ કે એક જ આધાર વિધાન અને ફલિત વિધાન છે તો સદ્યતા કોષ્ટક રચતા તો આપણને આવડે છે.
તો અહીંયા કેટલા સાદા વિધાનો છે? 2. કયા? A અને B, 2 જ સાદા વિધાનો છે. તો 2 આદ્ય સ્તંભની રચના થશે. હવે ગૌણ સ્તંભો રચો. એવી રીતે રચો કે ફલિત વિધાન છેલ્લે આવે અને આધાર વિધાન એનાથી 1 નંબર ઉપર આગળ આવે. એવી રીતે તમારે ગૌણ સ્તંભોની રચના કરવી. તો અહીંયા ત્રીજા નંબર ઉપર કયો ગૌણ સ્તંભ આવશે મિત્રો? ત્રીજા નંબર ઉપર આપણે કયો ગૌણ સ્તંભ લઈશું? તો અહીંયા નિષેધ B લઈ શકાય. કયો લઈ શકાય? નિષેધ B. તો અહીંયા નિષેધ B લઈશું. ચોથા નંબર ઉપર કયો ગૌણ સ્તંભ લઈશું? અહીંયા સમુચ્ચય લેવો પડે. કયો? સમુચ્ચય. તો સમુચ્ચય એટલે A સમુચ્ચય B. હવે આધાર વિધાન આવશે. તો આધાર વિધાનમાં 2 કારકો હતા. નિષેધનો તો આગળ ગૌણ સ્તંભ રચી દીધો. હવે શરતીનો રચીશું. તો A શરતી નિષેધ B આધાર વિધાન છે. ત્યાર પછી છેલ્લે ફલિત વિધાન, એ પણ શરતી છે. તો એ સમુચ્ચય B આવી ગયું. હવે શરતી આખું વિધાન લઈશું. B શરતી A સમુચ્ચય B. આ મુજબ આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભોની રચના થશે મિત્રો. હવે TFની ગોઠવણી કરી દઈએ. 2 આદ્ય સ્તંભ હોય તો કેટલી હરોળો આવે? 4. પહેલા નંબરના આદ્ય સ્તંભમાં કેટલા T અને કેટલા F આવે? 2 T 2 F. બીજા નંબરના આદ્ય સ્તંભમાં TF TF. આ મુજબ આદ્ય સ્તંભમાં TF ગોઠવાઈ ગયા. ગૌણ સ્તંભોમાં TF ગોઠવો. ગૌણ સ્તંભોમાં જે પ્રકારનું વિધાન હોય એ પ્રકારના સદ્ધતા મૂલ્યના નિયમને અનુસરીને TFની ગોઠવણી કરો. મિત્રો અહીંયા નિષેધ વિધાન છે. તો કોનો નિષેધ? Bનો. B બીજા નંબર ઉપર આપેલું છે. તો બીજા નંબરના સ્તંભનો ઉપયોગ કરી નિષેધના નિયમ પ્રમાણે TFની ગોઠવણી કરો. ચલો નિષેધના નિયમ પ્રમાણે T હોય તો F અને F હોય તો T. તો અહીંયા TF TF છે. તો અહીંયા શું થશે? F TF T થઈ જશે. આ મુજબ TFની ગોઠવણી થઈ ગઈ. ચોથા નંબર ઉપર સમુચ્ચય વિધાન છે. ચલો સમુચ્ચય વિધાન ડાબી બાજુ A વિધાન 1 નંબર ઉપર, જમણી બાજુ B વિધાન 2 નંબર ઉપર. 1 અને 2 નંબરના સ્તંભનો ઉપયોગ કરી સમુચ્ચયના નિયમનો ઉપયોગ કરીશું મિત્રો. સમુચ્ચયના નિયમ પ્રમાણે TT હોય તો T, નહીં તો F. કઈ હરોળમાં TT બતાવે છે? પહેલાં નિયમનું પાલન બતાવી દો. પહેલી હરોળમાં જ TT છે. અહીંયા A વિધાન સત્ય, B વિધાન સત્ય. તો એ સમુચ્ચય B વિધાન સત્ય, નહીં તો અસત્ય. બાકીના બધામાં F. ત્યાર પછી 5મા નંબરનું વિધાન જુઓ, જે આધાર વિધાન છે. કયા પ્રકારનું છે? શરતી. શરતીનો પૂર્વાંક કયો છે? A. જે કયા નંબર ઉપર આપેલો છે? 1 નંબર ઉપર. તો આપણે 1 નંબરના સ્તંભનો ઉપયોગ કરીશું. શરતીનો ઉતરાંક એટલે જમણી બાજુ નિષેધ B વિધાન. નિષેધ B વિધાન કયા નંબર ઉપર છે મિત્રો? 3 નંબર ઉપર. 3 નંબરના સ્તંભનો ઉપયોગ કરીશું અને શરતીના સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીશું. શરતીનો નિયમ આપણને ખબર છે. શું? કે પૂર્વાંક સત્ય, ઉત્તરાંગ અસત્ય. તો શરતી વિધાન અસત્ય, નહીં તો સત્ય. તો અહીંયા પૂર્વાંક કયો કહેવાય? A. ઉત્તરાંગ કયો કહેવાય? નિષેધ B. તો અહીંયા પૂર્વાંક સત્ય ને ઉત્તરાંગ અસત્ય હોય એવી હરોળ પહેલાં શોધી કાઢો. જો પહેલી હરોળમાં જ પૂર્વાંક સત્ય ને ઉત્તરાંગ અસત્ય, માટે શરતી વિધાન અસત્ય. બીજી કોઈ એવી હરોળ છે? પહેલાં નિયમનું પાલન બતાવી દો. બીજી હરોળમાં નથી, ત્રીજી હરોળમાં નથી, ચોથી હરોળમાં નથી. બાકીના બધા સત્ય. સમજાયું મિત્રો? ત્યાર પછી 6ઠ્ઠા નંબર ઉપર ફલિત વિધાન છે. કયું? B શરતી A સમુચ્ચય B. એ પણ શરતી વિધાન છે. તો એ શરતીનો પૂર્વાંક કયો? B. કયા નંબર ઉપર આપ્યું છે? 2 નંબર ઉપર. તો આપણે 2 નંબરના સ્તંભનો ઉપયોગ કરીશું. શરતીનો ઉતરાંક કયો છે? A સમુચ્ચય B. કયા નંબર ઉપર આપ્યો છે? 4 નંબર ઉપર. તો 4 નંબરના સ્તંભનો ઉપયોગ કરીશું અને શરતીના સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીશું મિત્રો. શરતીનો નિયમ શું કહે છે? પૂર્વાંક સત્ય, ઉત્તરાંગ અસત્ય. તો શરતી અસત્ય, નહીં તો સત્ય. અહીંયા પૂર્વાંક કયો બને છે? B. તો એ 2 નંબર ઉપર. એ ઉત્તરાંગ એ સમુચ્ચય B 4 નંબર ઉપર. તો એમાં TF વાળી શક્યતા કઈ છે? જુઓ, પહેલામાં નથી, બીજી નહીં, ત્રીજી છે. ત્રીજી હરોળમાં પૂર્વાંક સત્ય અને ઉત્તરાંગ અસત્ય, માટે અસત્ય. સમજાયું? બાકી બધા સત્ય. તો અહીંયા બાકીની બધી જ હરોળમાં સત્ય બને છે. તો આ મુજબ TFની ગોઠવણી થઈ. અહીંયા સત્યતા કોષ્ટક તો રચાઈ ગયું, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન શું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એ છે
કે આપણે પ્રામાણ્યનો નિર્ણય લેવો પડશે. મિત્રો, આ પ્રામાણ્યનો નિર્ણય બહુ જ મહત્ત્વનો છે. એમાં આપણો નિર્ણય ખોટો ના પડવો જોઈએ. ફરીથી કહું છું કે પ્રામાણ્યનો નિર્ણય કઈ રીતે લેવો. આધાર વિધાનની બધી હરોળો જુઓ. આધાર વિધાન જે સ્તંભમાં રજૂ થયું હોય, અહીંયા 5મા નંબરના સ્તંભમાં રજૂ થયું છે તો એની બધી હરોળો જુઓ. અહીંયા 4 હરોળો જોઈએ. કઈ હરોળમાં આધાર વિધાન સત્ય બને છે મિત્રો? જુઓ, બીજી હરોળમાં પણ સત્ય બને છે, ત્રીજી હરોળમાં પણ સત્ય બને છે અને ચોથી હરોળમાં પણ સત્ય બને છે. એ જ હરોળમાં ફલિત વિધાન જુઓ. બીજી હરોળમાં આધાર વિધાન સત્ય, ફલિત વિધાન પણ સત્ય બને છે. અહીંયા ચોથી હરોળમાં પણ આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય બને છે. પણ અહીંયા મિત્રો આપણને એક વાત જોવા મળીશું કે ત્રીજી હરોળમાં, જુઓ ત્રીજી હરોળમાં આધાર વિધાન સત્ય છે. એ જ હરોળમાં ફલિત વિધાન શું બને છે? અસત્ય બને છે. સમજો મિત્રો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા બીજી હરોળમાં આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય છે. ચોથી હરોળમાં પણ આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન સત્ય છે. પણ ત્રીજી હરોળમાં આધાર વિધાન સત્ય હોવા છતાં એ જ હરોળમાં ફલિત વિધાન અસત્ય બને છે. માટે આ દલીલ શું બને? અપ્રમાણભૂત બને છે. સમજાય મિત્રો? મિત્રો, જો હવે ચોથું ઉદાહરણ જોઈએ. અહીંયા ચોથા ઉદાહરણમાં જે દલીલ આપેલી છે ને એ જરા ડિફરન્ટ આપી છે. મેં એ ડિફરન્ટ ઉદાહરણ આપ્યું છે જેથી કરીને તમને સમજાય. કઈ દલીલ આપી છે? જુઓ, પહેલું આધાર વિધાન કયું? પી વિકલ્પન ક્યુ સમુચ્ચયાત. બીજું આધાર વિધાન કયું? નિષેધ પી. અને ફલિત વિધાન કયું? ક્યુ સમુચ્ચયાત. જુઓ મિત્રો, અહીંયા ફલિત વિધાન તો દલીલમાં એક જ હોય, પણ આધાર વિધાનની સંખ્યા અહીંયા એક કરતાં વધારે છે. મેં તમને જ્યારે સદ્ધતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત સમજાવી ત્યારે મેં તમને એવું કહ્યું હતું. શું કહ્યું હતું? કે જે દલીલમાં એક કરતાં વધારે આધાર વિધાનો આવે તો આપણે એને એક આધાર વિધાન બનાવવું પડે. આપણે એક જ આધાર વિધાન બનાવવા માટે શું નિયમ દાખલ કર્યો, શું રિવાજ દાખલ કર્યો? કે આધાર વિધાનને સમુચ્ચય રૂપે જોડવાના અને એમાંથી ફલિત વિધાનને નિષ્પન્ન થતું બતાવવાનું. તો આધાર વિધાનોને એક કરતાં વધારે આધાર વિધાન હોય તો આપણે એને સમુચ્ચય કારકથી જોડીશું. જો મિત્રો, પહેલું આધાર વિધાન અહીંયા લખો. કઈ રીતે જોડવાના? અહીંયા લખું પી વિકલ્પન ક્યુ સમુચ્ચય આર. આ પ્રથમ આધાર વિધાન છે, અહીંયા લખેલું છે. પછી સમુચ્ચય કારક કરો એટલે કે સમુચ્ચય. ત્યાર પછી બીજા નંબર ઉપર જે આધાર વિધાન આપેલું હોય એને અહીંયા લખો, જોડી દો, નિષેધ પી. મિત્રો, અહીંયા તમારે એક ખાસ ધ્યાન શું રાખવાનું કે પ્રથમ આધાર વિધાન અને બીજું આધાર વિધાનને સમુચ્ચય કારકથી જોડ્યા તો ખરા, પણ સમુચ્ચય કારક સર્વોપરી રહેવો જોઈએ. શું રહેવો જોઈએ? સર્વોપરી રહેવો જોઈએ. એના માટે શું કરવું પડે? અહીંયા સમુચ્ચય કારક સર્વોપરી રહેતો નથી તો આપણે કૌંસનો ઉપયોગ કરવો પડશે. જેમ કે અહીંયા હું મોટા કૌંસનો ઉપયોગ કરું ત્યારે જ સમુચ્ચય કારક સર્વોપરી બને છે. અને એમાંથી આ સમુચ્ચયમાંથી ફલિત વિધાનને નિષ્પન્ન થતું બતાવો. કયું ફલિત વિધાન છે? અહીંયા ક્યુ સમુચ્ચયાર. તો અહીંયા લખીશું આપણે ક્યુ સમુચ્ચયાર. તો આ આધાર વિધાનોને સમુચ્ચય રૂપે જોડ્યા. કેમ જોડવા પડ્યા? કારણ કે આ દલીલમાં એક કરતાં વધારે આધાર વિધાનો આવે છે, માટે આધાર વિધાનોને સમુચ્ચય રૂપે જોડ્યા. પણ મિત્રો, જો એક જ આધાર વિધાન અને ફલિત વિધાનવાળી દલીલ હોય તો આપણે એને સમુચ્ચયથી જોડવાની જરૂર નથી. પણ જો દલીલમાં એક કરતાં વધારે આધાર વિધાન હોય તો આપણે એને સમુચ્ચયથી અહીંયા જોડવા પડે છે. હવે આપણે આનું સદ્ધતા કોષ્ટક રચીશું. જુઓ, આ દલીલમાં કેટલા સાદા વિધાનો છે મિત્રો? 3. કયા 3? એક પી, બીજો ક્યુ અને ત્રીજો આર. પી ક્યુ આર 3 સાદા વિધાનો છે. તો આપણે 3 આદ્યસ્તંભની રચના કરીશું. ચલો, હવે ગૌણ સ્તંભોમાં ફલિત વિધાનમાં તો એક જ કારક છે એટલે છેલ્લે ફલિત વિધાન જશે. પણ આ આધાર વિધાનમાં વિકલ્પન, સમુચ્ચય, નિષેધ આ બધા કારકો છે. તો આપણે
નાના કારકના ક્ષેત્ર તરફથી મોટા કારકના ક્ષેત્ર તરફ જઈ અને સમુચ્ચય આધાર વિધાન અહીંયા આવી જાય એવી રીતે આપણે ગૌણ સ્તંભ રચીશું. તો અહીંયા સૌથી પહેલાં આપણે અહીંયા નિષેધ પી લઈશું. નિષેધ પી ચોથા નંબર ઉપર. ચલો નિષેધ પીનો ગૌણ સ્તંભ આવી ગયો. ત્યાર પછી અહીંયા સમુચ્ચયની ડાબી તરફ જાઓ. ડાબી તરફમાં વિકલ્પન અને સમુચ્ચય કારક છે. તો આપણે અહીંયા વિકલ્પન પી અને ક્યુ સમુચ્ચય આરને લાગુ પડે છે, જ્યારે સમુચ્ચય ક્યુ અને આરને જ લાગુ પડે છે. તો સમુચ્ચય અહીંયા પાંચમા નંબર ઉપર લઈશું ક્યુ સમુચ્ચય આર. સમજાયું મિત્રો? હવે સમુચ્ચય આવી ગયું. હવે કયું? વિકલ્પન. તો વિકલ્પન કારક લઈશું પી વિકલ્પન ક્યુ સમુચ્ચય આર. તો આ આવી ગયું. હવે સમુચ્ચયની ડાબી બાજુનું વિધાન પણ અહીંયા છઠ્ઠા નંબર ઉપર આવી ગયું. સમુચ્ચયની જમણી બાજુનું વિધાન પણ અહીંયા આવી ગયું. હવે સાતમા નંબર ઉપર આખું આધાર વિધાન આવે. કયું આધાર વિધાન? જે છે તે મોટા કૌંસમાં પી વિકલ્પન ક્યુ સમુચ્ચય આર સમુચ્ચય નિષેધ પી. આખું આધાર વિધાન અહીંયા લીધું. ત્યાર પછી ફલિત વિધાન છેલ્લે. તો ફલિત વિધાન ક્યુ સમુચ્ચય આર છે. ભલે ક્યુ સમુચ્ચય આર વિધાન આગળ આવી ગયું હોય તો પણ આપણે અહીંયા ફરીથી લેવું પડશે, એને છેલ્લે મૂકવું પડશે. તો અહીંયા ક્યુ સમુચ્ચય આર. આ મુજબ આદ્ય સ્તંભ ગૌણ સ્તંભોની રચના થઈ જાય પછી મિત્રો આદ્ય સ્તંભની સંખ્યાને આધારે હરોળોની સંખ્યા નક્કી કરો. અહીંયા કેટલા આદ્ય સ્તંભ છે? 3. પી ક્યુ આર. 3 આદ્ય સ્તંભ હોય તો કેટલી હરોળો આવે? સદ્યતા કોષ્ટકમાં 8 હરોળ આવે. જો અહીંયા 8 હરોળ લખી છે. હવે આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી કરો. પહેલા નંબરના આદ્ય સ્તંભમાં 4T 4F. બીજા નંબરના આદ્ય સ્તંભમાં એના અડધા કરો 2T 2F. ફરીથી પાછા 2T 2F. ત્રીજા નંબરના આદ્ય સ્તંભમાં એના અડધા કરો TF 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 અને TF. આ મુજબ 8 હરોળ હોય તો આ મુજબ આદ્ય સ્તંભમાં TFની ગોઠવણી થાય. નંબર 4 ચોથા નંબર ઉપર કયું વિધાન છે? નિષેધ પી. ચલો નિષેધ પી વિધાન. પીનો નિષેધ 1 નંબર ઉપર પી આપેલો છે તો 1 નંબરનો સ્તંભનો ઉપયોગ કરી નિષેધના નિયમ પ્રમાણે TFની ગોઠવણી કરો. ટી હોય તો F અને F હોય તો ટી. અહીંયા 1 નંબરમાં 4T અને 4F છે તો આપણે એને ઉલટા કરી દઈએ. 4F અને 4T એ મુજબ અહીંયા નિષેધના નિયમ પ્રમાણે. ત્યાર પછી પાંચમા નંબર ઉપર સમુચ્ચય વિધાન છે. ક્યુ ડાબી બાજુ ક્યુ 2 નંબર ઉપર આપેલો છે. જમણી બાજુ આર વિધાન 3 નંબર ઉપર આપેલું છે. તો 2 અને 3નો સમુચ્ચયના નિયમ પ્રમાણે TFની ગોઠવણી કરો મિત્રો. સમુચ્ચયના નિયમ પ્રમાણે ટીટી હોય તો ટી મૂકો, નહીં તો F મૂકો. જુઓ ટીટી હોય પહેલાં નિયમનું પાલન બતાવી દો. પહેલી હરોળમાં ટીટી છે તો આપણે ટી મૂકીશું. ત્યાર પછી હા 5મી હરોળમાં જુઓ ટીટી છે તો આપણે ટી મૂકીશું. ત્યાર પછી કોઈ નહીં. તો પહેલાં આપણે નિયમનું પાલન બતાવી દઈશું એટલે આપણો નિયમ ખોટો ના પડે. માટે બાકીની બધી હરોળમાં F. તો અહીંયા બાકી બધા F મૂકી દઈશું. તો આ મુજબ TFની ગોઠવણી થઈ. છઠ્ઠા નંબર ઉપર જુઓ વિકલ્પન વિધાન છે. વિકલ્પનનું ડાબી બાજુ P વિધાન 1 નંબર ઉપર આપેલું છે. વિકલ્પનની જમણી બાજુ Q સમુચ્ચય R વિધાન 5 નંબર ઉપર આપેલું છે. 1 અને 5ના સ્તંભનો ઉપયોગ કરી વિકલ્પનના નિયમ પ્રમાણે TFની ગોઠવણી કરીશું મિત્રો. વિકલ્પનનો નિયમ શું કહે છે? વિકલ્પનનો નિયમ એવું કહે છે કે FF હોય તો F, નહીં તો T. તો FF હોય તો F એવી હરોળ શોધી કાઢો. પહેલાં નિયમનું પાલન બતાવી દો. પહેલી અને 5મી FF હોય એવી હરોળ શોધો. હા છઠ્ઠા નંબર ઉપર છે જુઓ મિત્રો. અહીંયા બંને F આવે છે તો F મૂકીશું. પછી 7મી હરોળમાં પણ બંને F છે માટે F મૂકીશું. 8મી હરોળમાં પણ બંને F છે માટે F મૂકીશું. નહીં તો T, બાકી બધા T. વિકલ્પના નિયમ પ્રમાણે FF હોય તો F મૂક્યું, નહીં તો T. ત્યાર પછી 7મા નંબર ઉપર કયું વિધાન આવશે? આખું આધાર વિધાન.
સમુચ્ચય વિધાન છે, સમુચ્ચયની ડાબી બાજુ એટલે કે આ વિધાન આપેલું છે પી વિકલ્પન ક્યુ સમુચ્ચયાર, અને સમુચ્ચયની જમણી બાજુ નિષેધ પી વિધાન છે. તો સમુચ્ચયની ડાબી બાજુનું વિકલ્પન વિધાન કયા નંબર ઉપર છે? છઠ્ઠા નંબર ઉપર. તો છઠ્ઠા નંબરના સ્તંભનો ઉપયોગ કરીશું. સમુચ્ચયની જમણી બાજુ નિષેધ પી કયા નંબર ઉપર આપ્યું છે? ચોથા નંબર ઉપર. તો ચોથા નંબરના સ્તંભનો ઉપયોગ કરીશું અને સમુચ્ચયના સદિતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીને ટીએફની ગોઠવણી કરીએ. સમુચ્ચયના નિયમ પ્રમાણે ટીટી હોય તો ટી મૂકો, નહીં તો એફ મૂકો. અહીંયા જુઓ, ટીટી હોય એવી હરોળ શોધી કાઢો મિત્રો. પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, કઈ હરોળમાં ટીટી આવે છે? હા જુઓ, અહીંયા પાંચમી હરોળમાં બંને ટીટી છે. તો અહીંયા પહેલાં નિયમનું પાલન બતાવી દઈએ, પછી કોઈ હરોળમાં નથી. તો જુઓ, અહીંયા તમે આવી એક જ હરોળમાં નિયમનું પાલન થતું હોય ને જો તમે એનો ટીની જગ્યાએ એફ લખાઈ જાય તો આપણો નિર્ણય ખોટો પડી જાય. માટે સૌ પ્રથમ આપણે નિયમનું પાલન બતાવીશું. હવે બાકીના બધા એફ સમજાયું મિત્રો? તો આધાર વિધાનમાં ટીએફની ગોઠવણી થઈ ગઈ. હવે છેલ્લે ફલિત વિધાન. ફલિત વિધાન સમુચ્ચય વિધાન છે. ડાબી બાજુ ક્યુ વિધાન 2 નંબર ઉપર આપેલું છે, જમણી બાજુ આર વિધાન 3 નંબર ઉપર આપેલું છે. બીજા અને ત્રીજા નંબરના સ્તંભનો ઉપયોગ કરી સમુચ્ચયના નિયમનો ઉપયોગ કરીશું. ચલો, સમુચ્ચયના નિયમ પ્રમાણે ટીટી હોય તો ટી, નહીં તો એફ. પહેલાં નિયમનું પાલન બતાવી દો. જુઓ, પહેલી હરોળમાં ટીટી છે તો આપણે અહીંયા ટી મૂકીશું. ત્યાર પછી હા, અહીંયા પાંચમી હરોળમાં પણ ટીટી આવે છે તો પાંચમી હરોળમાં પણ અહીંયા ટી મૂકીશું. ત્યાર પછી નહીં. તો અહીંયા પહેલાં નિયમનું પાલન બતાવી દીધું. બાકી બધા એફ, તો બાકી બધા એફ મૂકી દઈએ. તો આ મુજબ સદિતા કોષ્ટકની રચના થઈ મિત્રો. જુઓ, અહીંયા સદિતા કોષ્ટકની રચના થઈ ગયા પછી આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? પ્રામાણ્યનો નિર્ણય. હવે પ્રામાણ્યનો નિર્ણય કેવી રીતે લઈશું? આધાર વિધાન જે સ્તંભમાં રજૂ થયું હોય એ સ્તંભની બધી હરોળો જુઓ. કઈ હરોળમાં આધાર વિધાન સત્ય બને છે મિત્રો? 5મા નંબરની હરોળ જુઓ, જેમાં આધાર વિધાન સત્ય છે. એક જ હરોળ છે. એ જ હરોળમાં ફલિત વિધાન શું બને છે? સત્ય. આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન પણ સત્ય, તો દલીલ પ્રમાણભૂત બને છે. મિત્રો, દલીલ અપ્રમાણભૂત ક્યારે બને? આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય એવી એક પણ હરોળ મળી આવે તો દલીલ અપ્રમાણભૂત બને છે. આપણને એવી એક પણ હરોળ મળી આવતી નથી. મતલબ કે આધાર વિધાન સત્ય, ફલિત વિધાન પણ સત્ય છે, માટે આ દલીલ પ્રમાણભૂત બને છે એવો આપણે પ્રામાણ્યનો નિર્ણય લઈશું. આજે આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને દલીલનું પ્રામાણ્ય કઈ રીતે નક્કી કરવું એના જે પ્રશ્ન ડી વિભાગના 33મા નંબરમાં 3 ગુણમાં પૂછાય છે એની મેં તમને સમજૂતી આપી. તો મિત્રો, આવી પ્રાતિક રજૂઆતવાળી દલીલોનું જ્યારે પ્રામાણ્ય તમને પૂછાય બોર્ડ પરીક્ષામાં ત્યારે તમે આ મુજબ એનું પ્રામાણ્ય નક્કી કરી શકો છો. અને હજુ પણ તમારે વધારે ઉદાહરણ તપાસવા માટે શું કરશો કે સ્વાધ્યાય 2 અને પ્રશ્ન નંબર 3 આમાં 20 દલીલો આવી આપેલી છે. તો આવી 20 દલીલોનો મહાવરો કરશો એટલે તમને આપોઆપ દલીલોનું પ્રામાણ્ય નક્કી કરતા ફાવી જશે. અને જો હજુ પણ આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને જરૂર કોમેન્ટ કરજો. હું બીજા પણ વધારાના ઉદાહરણ સમજાવીશ અને તમને અહીંયા જવાબ આપીશ. તો મિત્રો, અહીંયા મેં તમને ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિકની આપણે ચર્ચા કરી. હવે આ પ્રકરણનો છેલ્લો ટૉપિક હતો એટલે હવે આગળ તમારે કોઈ પ્રશ્ન આ પ્રકરણમાંથી સમજાવવાની જરૂર નથી. મેં તમને 2 મહત્ત્વના પ્રશ્નો સમજાવ્યા. આના આગળના વિડીયોમાં સ્વાધ્યાય 2નો પ્રશ્ન નંબર 2માં જે દલીલની પ્રાતિક રજૂઆત કરીને દલીલનું પ્રામાણ્ય તપાસવાનું છે ને એ 5 ગુણ માટે તૈયાર કરજો. અને સ્વાધ્યાય નંબર 2નો પ્રશ્ન નંબર 3માં જે પ્રાતિક રજૂઆતવાળી જે દલીલો આપી છે ને એનું પ્રામાણ્ય પણ 33મા નંબરમાં પૂછાશે, તો એને પણ તૈયાર કરજો. તો મિત્રો,
અહીંયા હું રજા લઉં છું. ધન્યવાદ. થેન્ક યુ.